વરસાદી માહોલમાં રોગચાળાનું પ્રમાણ ખૂબ વધતું જણાય છે ત્યારે રાજકોટ લોહાનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે। આ વિસ્તારમાં 1.5 વર્ષનું બાળક કોલેરા સંક્રમિત થયું છે। કોલેરાનો કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે। લોહાનગરમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ તકે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા દિવસમાં 2 વાર સ્થળ તપાસ કરવામાં આવી રહી છે। શેરીઓમાં પાણી ન ભરાય તે માટે સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। રાજકોટના મકન ચોક નજીક આવેલા લોહાનગરમાં 1.5 વર્ષનું બાળક છે તે કોલેરાથી સંક્રમિત થયું હતું। ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ ઘટના સ્થળે ચેકિંગ કરવા આવી હતી અને તેને લોકોને માહિતગાર કર્યા અને લોકોને સાવચેત રહેવા માટેની જાણકારી આપી। આપણી સાથે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાકાણી સાહેબ સાથે વાત કરીશું। સર, કોલેરાનો કેસ નોંધાયો છે, શું કહેશો? જી, રાજકોટ મહાનગરપાલિકામાં 26 તારીખે એક શંકાસ્પદ કોલેરાનો કેસ લોહાનગર વિસ્તારમાં આવેલો હતો। ત્યારબાદ એનો સ્ટૂલ સેમ્પલ છે એ 29 તારીખે પોઝિટિવ આવેલું હતું। દર્દીને ઝાડા ઉલટીની તકલીફ હતી, 20થી ઉપર વધારે ઝાડા ગયેલું હતું। બાળક 6 વર્ષનું હતું। હાલ જે છે બાળક સંપૂર્ણ સ્વસ્થ અને ઘરે છે, પરંતુ ત્યારબાદ આપણે આ વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી કરી હતી અને શંકાસ્પદ 7 જેટલા શંકાસ્પદ કેસ જણાના હતા। તે પૈકી 7 સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યા હતા। એ પૈકી એક બાળક જે છે એનું સ્ટૂલ સેમ્પલ છે પોઝિટિવ આવેલું છે। હાલ જે દર્દી છે આઇસોલેશનમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ પીડી હોસ્પિટલ ખાતે છે દાખલ છે, પરંતુ હાલ એને કોઈ લક્ષણો જીવલેણ લક્ષણો માલુમ પડતા નથી। ઝાડા પણ કંટ્રોલમાં છે। સર, અહીં લોકો દ્વારા આપને રજૂઆત પણ કરવામાં આવી હતી, શું હતી રજૂઆત? ખાસ કરીને લોકો દ્વારા સ્વચ્છતા બાબતે અને જે ટોયલેટ બ્લોક છે એની ઓપનનેસ છે એના બાબતે છે રજૂઆત કરવામાં આવી હતી। સોલિડ વેસ્ટ શાખા દ્વારા છે અહીં સ્વચ્છતાનો આગ્રહ છે એ કરવામાં આવે માટે સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત વોટરવર્ક શાખા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી છે। અમારી ટીમ દ્વારા જે છે મુલાકાત લેતા અહીં બે સમયે પાણી વિતરણ સવારે 5:30 અને બપોરે 1:30 વાગે પાણી વિતરણ છે આવે છે। 2 અલગ અલગ લાઇન છે, બંનેમાં ક્લોરિનેશનની કામગીરી છે એ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। હાલ એક દિવસમાં 40થી વધારે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ છે એ કરવામાં આવી રહ્યા છે। તમામમાં ક્લોરિનની માત્રા 0.2 to 0.5 વચ્ચે છે આપણને માલુમ પડી રહી છે, જે આપણે સારી બાબત કહી શકાય છે। લોકોને પણ ખાસ કરીને ખુલ્લામાં શૌચ પ્રક્રિયા માટે જવાની ના પાડવામાં આવી રહી છે। લોકો પણ સ્વચ્છતા બાબતે અભિગમ કેળવે એ બાબતે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। સર, લોકો અહીં ગંદકી કરતા હોય છે ત્યારે લોકોને સાવચેત રહેવા અને તકેદારી કઈ રાખવી જોઈએ? ખાસ કરીને હાલ જે છે લોકોને પોતાના જે નળ કનેક્શન છે એકદમ નળ કનેક્શન છે ગ્રાઉન્ડ લેવલે જ પાણીની જે નળી છે એ દ્વારા કનેક્શન લીધેલા છે, જેમાં કોઈ નળ કે વાલ મૂકેલા નથી। તો લોકોને એ બાબતે પણ પાણીની જે લાઈન છે સહેજ ઊંચી લઈ અને એમાં વાલ અથવા નળ મૂકવા માટે સૂચના આપી છે। લોહાનગરમાં 1.5 વર્ષની બાળકીનું કોલેરાથી સંક્રમિત થઈ હતી। ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘટના સ્થળે આવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને સાવચેત રહેવા અને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું। અને જે પણ પ્રકારની કોઈ બેદરકારી હોય, સ્વચ્છતા છે, લોકો ખુલ્લામાં શૌચ કરતા હોય તેને લઈને મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા તેમને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું। કેમેરામેન મનસુખભાઈ રાઠોડ સાથે પાર્થ ભટ્ટી, અબ તક, રાજકોટ।